દેવાથી દેવતાઓ પણ મા ભગવતીની પૂજા કરે છે. કવિ પ્રેમણદાસે સરસ મજાની આ માની ભક્તિ કરી, માના આશીર્વાદ લીધા. અને બીજા કડવામાં રાજા પરીક્ષિત સુખદેવજીને ઓખારણની કથા કહેવા માટે કહે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે હે સુખદેવજી, મને ઓખારણની કથાનું સવિસ્તારથી વર્ણન કહો. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલે વર્તણા રે. હે પુરુષોત્તમ, તમારા ચરણમાં શીશ નમાવી સકળ પદાર્થ બધા મનોરથને માગું છું. મારા મનોરથ પૂરા થાય છે. સકળ કલેવર તળા, આ કાયા છે ને એ કલેવર છે. આ કાયાની અંદર જે કાંઈ આધિ વ્યાધિ રોગ ઉપાધિ હોય એ બધાય દૂર થઈ જાય. અને કડવામાં કહે છે કે દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકા. તાવ તરિયો એકાતરિયો, ચડે ન તેની કાય. ભૂતનો ભણકારો તેને નાવે સપનામાં. પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમા. કોવી રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કયા મને નવસ્કંદ. હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયુ મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંદ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સતરાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડાજે પ્રદ્યુમન, રૂકમણી ના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચી સુત કશ્યપ કહીએ, હિરણાકશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વાલાથી ભગવંત. પ્રહલાદ સુત વીરે ચન્ન, બલિરાય તેનો તન. બલિતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન.
एक समय गुरुजी शुक्र આવ્યા ત્યારે બોલ્યા વચન ओ गुरुजी कहो ने तप महिमा शुक्रवाणी बोलिया तू सांभळने जगराय ત્રણાલોક માં શંભુ ભોળા આપશે વરદાન મધુવનમાં જઈ તપ કરો ને આરાધો શિવ ભગવાન મધુવનમાં જઈ તપ કરો ને આરાધો શિવ ભગવાન. હવે મને 10મા સ્કંદની કથા કહો કે એની અંદર આનંદ આવે. 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 10મા સ્કંદની કથા કરતા કરતા સુખદેવજી પણ ખીલી ઉઠ્યા છે કે હે વનરા વનમાં ભગવાન વાંસળી વગાડે, ગોપીઓની સાથે રાસ રમાડે, ગાયોને ચરાવવા જાય, યમુનાજીના કિનારા ઉપર ધીમી ધીમી વેણુ વગાડે. વૃંદાવનમાં ભગવાને લીલા કરી, શાક લીલા કરી, રાસ લીલા કરી, માખણ લીલા કરી, દામોદર લીલા કરી. આ બધી લીલા ગાયોને ચરાવવા જાય કે છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ. છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ. એ આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ, आगे आगे गैया पीछे पीछे ग्वाल. बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो छो मेरो मदन गोपाल. छोटी छोटी गैया जय हो. छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल. श्याम वर्ण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल. घास खाए गैया दूध पीवे ग्वाल, घास खाए गैया दूध पिए ग्वाल. माखण खाए मेरो मदन गोपाल, माखन खाए मेरो मदन गोपाल. छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ. बंसी बजाए मोरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन गोपाल. बंसी बजाए मोरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन गोपाल. छोटी छोटी सखियाँ मधुबन बार, छोटी छोटी सखियाँ मधुबन बार. रास रचाए मोरो मदन गोपाल, रास रचाए मेरो मदन गोपाल. रास रचाए मेरो मदन गोपाल, रास रचाए मेरो मदन गोपाल. बोलो छोटी छोटी जय हो. छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल.
छोटो सो मेरो मदन गोपाल। जय हो हरिया हरिये वृंदावનમાં કેવી લીલા કરી, ગાયો ચરાવી ઘોડિયાઓ સાથે ભગવાનનો જન્મ મથુરામાં જેલમાં થયો, ગોકુળમાં મોટા થયા. પ્રથમ પૂતનાને મારી છે, સર્વપ્રથમ પૂતનાને મારી. પૂતના એટલે શું? પૂ એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી એનો ભગવાન નાશ કરે છે. પૂતના જે પવિત્ર નથી એનો ભગવાન નાશ કરે છે, અને જે પવિત્ર છે એને ભગવાન પોતાની બાજુમાં રાખે છે. ભગવાને અનેક લીલાઓ કરી, દ્વારકા પધાર્યા. એ પછી રૂકમણી સાથે સરસ મજાના વિવાહ કર્યા અને બીજી કન્યાઓ ભૌમાસુરના કેદમાંથી મુક્ત કરી અને 16,000 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા. આ કથા સુખદેવજી પરીક્ષિતને 10મા સ્કંદના સંભળાવે છે. ત્યારે એમ કહ્યું કે હવે મને ઓખારણની કથા કહો. રૂકમણીના દીકરા પ્રદ્યુમન અને પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધ. હિરણ્યકશ્યપ એના રાજન, એના દીકરા પ્રહલાદ એ વિષ્ણુ ભક્ત થઈ ગયા. એક થાંભલામાંથી પણ એને નરસિંહ ભગવાનને પ્રગટ કર્યા. એ હિરણ્યકશ્યપનો દીકરો, એનું નામ પ્રહલાદજી. નાની એવી ઉંમરમાં પણ પિતાજીને કહ્યું કે હે પિતા, આપણો ભગવાન ક્યાં નથી એ મને કહો. ક્યાં છે એમ ન પૂછો, ક્યાં નથી. અણુ અણુમાં ભગવાનનો વાસ છે. આ થાંભલામાં પણ મારા ભગવાનનો વાસ છે. અને થાંભલામાંથી ભગવાને આ બાળકની લાજ રાખવા માટે પ્રહલાદની, એ ભગવાન થાંભલામાંથી પણ પ્રગટ થયા. એ પ્રહલાદજી. અને પ્રહલાદના દીકરા એનું નામ વિરેચન, અને એના દીકરા એનું નામ બલિરાજ. બલિરાજા જેને આપણે કહીએ. અને બલિરાજાનો દીકરો એનું નામ છે બાણાસુર. મને બાણાસુર ક્યાં રહે તો કે શોણિતપુરમાં. આ બાણાસુર એ બળીઓ થવા માટે કે મારા યુદ્ધમાં મને કોઈ હરાવી ન શકે, અને બળ મેળવવા માટે મહારુદ્રનું પૂજન કરતો હતો, શિવની આરાધના. અને બાણાસુરે શિવની આરાધના કરી, એનું પૂજન કર્યું. ગુરુજી, એના શુક્ર ગુરુજી આવ્યા ત્યારે વચનથી બોલ્યા કે હે ગુરુજી, હો ગુરુજી, આ તપનો મહિમા મને કહો. ત્યારે શુક્ર બોલ્યા હે બાણાસુર, સાંભળ કે ત્રણેય અંદર ભગવાન ભોળિયો એ વરદાન આપનારો છે, માટે એની તું પૂજા કર. મધુવનમાં જઈ અને તમે શિવનું આરાધન કરો અને ભગવાન પાસેથી 1000 હાથ માગી અને વરદાન માગો કે મારે યુદ્ધમાં કોઈ હરાવી ન શકે. અને બાણાસુર એ શુક્રનું વચન સાંભળી અને વનમાં તપ કરવા જાય છે. એ રાય તપ કરવાને જાય છે, તપ કરવાને જાય છે. એ તો આવ્યો મધુવન માઈ રે, એ તો આવ્યો મધુવન માહી રે. એ રાય તપ કરવાને જાય છે રે, રાય તપ કરવાને જાય છે. એ કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, રાય કીધું નિર્મળ જળે સ્નાન છે રે. એ કર જમણામાં જપ માળા ઝાલી રે, કર જમણા જપ માળા ઝાલી રે. એ માળા ઘાલ્યા સુગ્રીવે કાન મારે, એ માળા ધાર્યા સુગરી કાન મારે. એ તો એ આરાધે શિવ ભગવાન
ભગવાનને રે રાય તપ કરવાને જાય છે રે રાય તપ કરવાને જાય છે રે એ રુધિર માસ સુકાય ગયું રાયનું રે રુધિર માસ શુકાય ગયું રાયનું એ શરીર સુકા કાષ્ટવત સમ થયું રે શરીર સુકાય કાષ્ટ વ્રત સમ થયું રે એ રાય તપ કરવાને જાય છે રે રાય તપ કરવાને જાય છે રે એ મહાતપિયો કે મનવ બોલે રે એ મહાતપિયો કે મનવ બોલે એ એના તપથી ત્રિભુવન ડોલે રે તેના તપથી ત્રિભુવન ડોલે રે એ રાય તપ કરવાને જાય છે રે રાય તપ કરવાને જાય છે રે એ વળતા બોલ્યા શંકર રાયજી રે એ વરત બોલ્યા શંકર